ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જખિયા ગામના પોપટડી નેસવાડી વિસ્તારમાં દીપડાના હુમલાની ગંભીર ઘટના સમાવી છે. રાજેન્દ્રભાઈ બાલુભાઈ ભાલિયાના 3 વર્ષીય નાનકડા દીકરા માનવ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બાળક પોતાના દાદા પાસે રમતો હતો ત્યારે દીપડો બાળકને પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોની સતર્કતા અને હિંમતથી બાળકનો જીવ બચી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પીડિત પરિવાર અને ગ્રામજનોએ માનવભક્ષી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે. બીજી તરફ બાબરિયા રેન્જના વન વિભાગના સ્ટાફે ઝડપી કામગીરી કરી બાળકને હોસ્પિટલ પહોંચાડતા સ્થાનિકોએ પ્રશંસા વ્યક્ત કરી છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, દીવ મિરર ન્યૂઝ, ગીરગઢડા. મારું નામ રાજેન્દ્ર. કઈ જગ્યાએ છો? હું પોપરડી નેસમાં રહું. ઝાકિયાની બાજુ. છોકરો ક્યાં રમતો હતો? છોકરો મારા બાપુજી છે ને એના દાદા પાસે રમતો હતો અને દીપડાએ આવીને હુમલો કર્યો. એ તો અમે ત્યાં બધા હતા એટલે દીપડો વયો ગયો. બરાબર. પછી હવે છોકરાને અમે દવાખાને લઈને પછી આવ્યા. નહીં, અમે ગાડીમાંથી લાવ્યા. જંગલ ખાતાવાળા ફરજ ખાતું અમારી ભેગું હતું. ફરજવાળા ભેગા જ આવ્યા હતા. સરકાર પાસે અમારે કાંઈ માંગ નથી કે આ માનવ ભક્ષી જે દીપડો છે એને અહીંથી લઈ જાય પકડી અને બીજી જગ્યાએ મૂકી આવે તો આ વાડી વિસ્તારમાં છે, નેહડામાં છે, અમારા છોકરા બાળ બચ્ચા અમે સુરક્ષિત રહી શકીએ. છોકરાનું નામ માનવ છે. ઉંમર 3 વર્ષ. દાદા પાસે રમતો. વધારે કઈ ઈજા બહુ છે નહીં, ખાલી એક જગ્યાએ દાંત તૂટેડે.